ફ્રેન્ડ આવી ગયા આપણે રસોડામાં, અને રસોડામાં અત્યારે બનાવવાના છે પાત્રા. પાત્રા બે રીતના બને, એક આપણે લગાડીને બનાવીએ એ રીતના, અને એક આપણે કટકા કરીને મિક્સ કરીને બનાવીએ એ રીતના. તો આજે આપણે મિક્સ કરીને બનાવવાના છે, તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો ફ્રેન્ડ, હવે આપણે જો આ પાત્રા લઈ લીધા છે, 4 પેકેટ છે, તેને ધોઈને તૈયાર કરી લઈ. સુધાર રાખી દઈને લસું કાપી. ફ્રેન્ડ, હવે આપણે જ્યાં પડીકા લીધા છે 4 પાત્રાના, એ આપણે બનાવવાના છે. જો અવડા પાનના છે, મસ્તીના પાન છે, અત્યારે તાજા મોટા મોટા આવે છે. તો એકવાર તો હમણાં બનાવ્યા હતા થોડાક દી પહેલાં, એનો વિડીયો મૂક્યો હતો. હવે બીજો આપણે નવીન રીતે બનાવશું, કાંઈ લગાડવાનું નહીં, કંઈ રીતમાં કંઈ ઝંઝટ જ નહીં, જલ્દી બની જાય. ચાલો હવે આપણે બધી તૈયારી કરી લઈએ, અને લસણ બધી કાપી લઈ, પછી તમને બતાવું. હવે આપણે ધોઈ નાખીએ ચોખ્ખા પાણીએ, પછી ધોઈને પછી કોરા કરીને પછી નસું કાઢીને પછી આપણે સુધારશું આગળ. કોરા કરો આપણે. પાંચ બધા મોટા મોટા છે, મસ્ત. તો ચાલો ધોઈને હવે આપણે પાત્રાને કોરા કરીને સુધારી લીધા. ચાલો બતાવું તમને. હવે આપણે સુધારીને તૈયાર રાખી દીધા. હવે બધું મિક્સ કરવાનું જ રહ્યું. તો પહેલાં આપણે ચણાનો લોટ લીધો છે, એટલો જોતો જાય એ પ્રમાણે નાખતા જાઓ, એમાં મિક્સ કરતા જાઓ, જો એ પ્રમાણે. બધો મસાલો પછી નાખી દે. પછી એમાં નમક, ધાણા જીરું, હળદર, ચટણી, પછી આ લસણવાળી ચટણી છે એ, પછી આંબલીનું પાણી છે એ, પછી આ ગોળવાળું પાણી. મિક્સ કરીએ આપણે. જોઈએ તો પાણી જોતા પ્રમાણમાં થોડું થોડું નાખતું જવાનું, કારણ કે થાળીમાં મૂકવાના છે ને. લગાડવાની એની કાંઈ મહેનત નહીં, સુધારીને સીધા આપણે હલાવીને મૂકી શકીએ થાળીમાં. હજી આ થોડોક આપણે શેરી નાખી દેવું. થોડું થોડું પાણી નાખવાનું, વધારે થઈ જાય એકવાર ઢીલું થઈ જાય. ચાલો હવે આપણે કઢાઈ મૂકી દઈએ, ગેસ ઉપર ગરમ પાણી મૂકી દીધું.
થાળી મૂકી દઈ માથે ગરમ કરવા. ફ્રેન્ડ હવે આપણે ચેક કરી લઈ. 15 મિનિટ થઈ ગઈ છે. જોઈ લઈ ચડ્યા છે રહેવા દે. તો ચોટતું નથી એટલે ચડી ગયા. આમ ચેક કરીએ ને તો ખબર પડી જાય હાથે ચોટે નહીં. ચાલો હવે આપણે કાઢી લઈ. ચડી ગયા છે ફ્રેન્ડ. હવે આપણે થાળી કાઢી લઈ. તો આપણે બીજી થાળી તૈયાર રાખી છે મૂકી દઈ. પાંચ જણાના થઈ જાય એટલા. આપણે હવે વઘારની તૈયારી કરીએ ઠરેતા. ફ્રેન્ડ હવે આપણે વઘારી લઈ. ગેસ ચાલુ કરી લઈ. તેલ મૂકી દઈ. રાઈ, જીરું, તલ, હિંગ, હળદર, ચાલો આપણે ચાલો હવે આપણા બની ગયા છે પાત્ર. તો ઉતાર લઈ. ગેસ બંધ કરી દઈ. તો ચાલો હવે બધા જમી લઈ. હવે કેવા લાગ્યા મારા પાત્રા એ કહેજો. આવી ગયા આપણે રસોડામાંથી પાત્રા બની ગયા. હવે જમી લે. બ્લોગ અહીંયા પૂરો કરી દઈ છીએ. કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, ગમે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો બનાવતા રહેવું. તમે ક્યાંથી જુઓ છો ને તે કોમેન્ટ કરજો, મને ખબર તો પડે ક્યાં ક્યાં સુધી મારો વિડીયો જાય છે. ઓલા વિડીયો આવે ને ફની વિડીયોની જેમ. તો ચાલો બાય બાય.